ભારતીય બંધારણ હેઠળ રાજ્ય ચૂંટણી પંચની ભૂમિકાનું નીચેનામાંથી યોગ્ય રીતે વર્ણન કરો. અહીંયા આપણે રાજ્ય ચૂંટણી પંચની વાત કરવાની છે, સ્ટેટ ઇલેક્શન કમિશનની વાત કરવાની છે. તો સ્ટેટ ઇલેક્શન કમિશન પંચાયત રાજ સંસ્થાઓ અને મ્યુનિસિપલ સંસ્થાઓની ચૂંટણીઓનું સંચાલન કરે છે. તો આ બિલકુલ સાચું છે. પંચાયત રાજ સંસ્થાઓ અને મ્યુનિસિપલ સંસ્થાઓનું જે છે ચૂંટણીનું સંચાલન કરવાનું કામ જે છે આનું જ છે. તો આપણા જવાબમાં એક તો હોવું જ જોઈએ. તો આ જે છે ઓપ્શન નંબર સી નહીં આવે. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરને રાજ્ય ચૂંટણી કમિશનરને દૂર કરવાનો અધિકાર છે. જો આપણી પાસે જે મુખ્ય ચૂંટણી કમિશનર છે એટલે કે ચૂંટણી કમિશન છે કેન્દ્રનું અને રાજ્યનું, બંને બિલકુલ સેપરેટ સંસ્થાઓ છે અને કેન્દ્ર અને રાજ્યને કોઈ લાગતું વળગતું છે નહીં. અને એટલા માટે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર પાસે રાજ્યના ચૂંટણી કમિશનરને દૂર કરવાનો અધિકાર છે, બિલકુલ ખોટું છે. અને એટલા માટે આપણા જવાબમાં 2 ના આવવું જોઈએ. તો 2 અહીંયાથી પણ નીકળી જશે. ચલો હવે જે છે આગળનો ક્વેશ્ચન સ્ટેટમેન્ટ છે કે રાજ્યનું ચૂંટણી પંચ બંધારણના અનુચ્છેદ 243 કે અને 243 જે એમાંથી જે છે પોતાની સત્તા પ્રાપ્ત કરે છે. તો રાજ્ય સંસ્થાઓ એટલે કે પંચાયત માટે અને મ્યુનિસિપલ માટે અહીંયાથી સત્તાઓ પ્રાપ્ત કરે, બિલકુલ સાચું છે. અને છેલ્લું છે રાજ્ય ચૂંટણી કમિશનર અને સેવાની શરતો રાજ્યના રાજ્યપાલ દ્વારા જે છે નક્કી કરવામાં આવે છે. તો અહીંયા જે છે આ પણ વિકલ્પ જે છે કેવો છે ભાઈ, સાચો છે. અને એટલા માટે જવાબ શું આવશે? 1, 3 અને 4 આવશે. 1, 3 અને 4 આવશે. તો અહીંયા જવાબ તમારો આવશે ફક્ત 1, 3 અને 4. બીજું વાક્ય અહીંયા ખોટું છે.